વેલકમ ટુ શ્રી શ્રી ફૂડ। આજે આપણે બનાવીશું કચરિયું। કચરિયું આપણે કાળા તલમાંથી બનાવીશું। તો તેના માટે 1 કપ કાળા તલ, 3/4 કપ ખજૂર, અડધો કપ ગોળ, 2 ચમચી સૂકું નાળિયેર, 1 ચમચી મગજતરીના બી, 1 ચમચી બદામ, અડધી ચમચી સૂટ પાવડર, અડધી ચમચી ગંઠોડા પાવડર અને 2 ચમચી તલનું તેલ। તો એક મિક્સર જાર લઈ તેની અંદર આપણે તલ નાખીશું। આમ તો કચરિયું ઘાણીમાં બનતું હોય છે, પણ આજે આપણે ઘરે બનાવવું હોય ત્યારે આપણે મિક્સરનો ઉપયોગ કરતા હોઈએ છીએ। તલને આપણે આ રીતે ક્રશ કરવાના છે। જ્યારે આપણે મિક્સર ચલાવતા હોય ત્યારે એક ધારું નથી ચલાવવાનું, તેને ચાલુ બંધ એ રીતે જ આપણે મિક્સરને ચલાવવાનું છે, જેથી કચરિયું એકદમ સરસ બને। વધારે ફરી જશે તો તે ચવડ થઈ જશે અને કચરિયામાં કાચા તલનો જ યુઝ થતો હોય છે। અત્યારે આપણે કાચા તલનો જ યુઝ કરેલો છે। આની અંદર આપણે શેકીને તલ યુઝ નથી કરવાના। આ રીતે આપણે તલને અચકચરા ક્રશ કરી લેવા। ત્યારબાદ એમાં ગોળ એડ કરી દઈએ, ખજૂરને બી કાઢીને તેના ટુકડા કરી લીધેલા છે। ફરી તેને ક્રશ કરી લઈએ અને ખજૂર અને ગોળની ક્વોન્ટિટી તમે તમારા ઘરના સ્વાદ પ્રમાણે લઈ શકો છો। અને કચરિયાને એકલા ગોળમાં બનાવવું હોય તો બનાવી શકાય છે, અથવા તો એકલી ખજૂર લઈને બનાવવું હોય તો પણ આપણે બનાવી શકાય છે। તમે હજી સુધી અમારી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો પ્લીઝ અહીંયા ક્લિક કરો એટલે સબસ્ક્રાઇબ થઈ જશે અને બેલ આઇકન પર ક્લિક કરશો એટલે તમને અમારા નવા વિડીયો મળતા રહેશે। અને વિડીયો પસંદ આવે તો પ્લીઝ લાઇક પણ કરો અને તમારા ગ્રુપમાં શેર પણ કરવાનું ભૂલતા નહીં। હવે તેમાં આપણે તલનું તેલ એડ કરીશું, 2 ટેબલસ્પૂન। અત્યારે મેં તલનું તેલ યુઝ કરેલું છે। તમને તલનું તેલ ન મળે તો સનફ્લાવર તેલ પણ લઈ શકાય છે। કોઈ પણ ફ્લેવર વગરનું તેલ યુઝ કરી શકાય છે। થોડું મિક્સ થઈ ગયું છે। હવે તેમાં મગજતરીના બી, ટોપરાનું છીણ, ગંઠોડા પાવડર, સૂટ પાવડર, બદામ, ફરી તેને થોડું ક્રશ કરી લઈએ। હવે બધું સરસ તૈયાર થઈ ગયું છે। બધું જ એક બાઉલમાં નીકાળી લઈએ। હવે તેને હાથેથી જ આ રીતે થોડું મિક્સ કરી લઈએ। સૂકા નાળિયેરનું છીણ અને મગજતરીના બી એડ કરી દઈએ। બધું જ મિક્સ કરી લઈએ। આની અંદર તળેલો ગુંદર એડ કરવો હોય તો પણ કરી શકાય છે। આ રીતે મિક્સ કરવાથી થોડું તેલ પણ બહાર આવી જશે। બધું સરસ મિક્સ થઈ ગયું છે। એક બાઉલમાં લઈ લઈએ। ઉપરથી બદામનું ગાર્નિશિંગ કરી દઈએ। ખજૂરથી પણ ગાર્નિશિંગ કરી દઈએ। નાળિયેરનું છીણ। તો હવે કાળા તલનું કચરિયું સર્વિંગ માટે રેડી છે। કાળા તલનું કચરિયું ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગતું હોય છે। તો આ કચરિયાની રેસીપી તમને જરૂરથી પસંદ આવી હશે। તો આજની રેસીપી તમને કેવી લાગી તે કમેન્ટ બોક્સમાં જરૂરથી કમેન્ટ કરજો। તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે।